આજે આપણે વિદ્યુત ઋણતા એવો ટોપિક શીખીએ છીએ અને એમસીક્યુ શીખવાડું છું. આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી જોઈએ છીએ. આના પહેલાના લેક્ચરમાં તમને ગઈકાલે એટોમિક રેડિયેશન આયનિક રેડિયેશન શીખવાડ્યું, બરાબર. અત્યારે હું તમને શીખવાડું છું ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા. અને પછી આપણે તમને જે એમસીક્યુ આપવાના છે એમસીક્યુ હું તમને અગાઉથી પહેલા એક વખત ડિસ્કસ સોલ્વ કરાવી દઉં છું, એટલે તમને અંદાજ આવે કે આ એમસીક્યુ આપણે કઈ રીતે સોલ્વ કરવા જોઈએ, બરાબર. તો તમને જે મટીરિયલ આપેલું હોય કે તમને કાલે જે ટીપીપી આપે એ તમારે તમારી રીતે પહેલા વિચારીને જોવાનું કે નહીં હું ક્યાં શીખો છું, કઈ રીતે આનો સોલ્વ થાય. આન્સર નહીં જોવાના, પહેલા જોવાનું કે આપણને કઈ રીતે સોલ્વ કરતા આવડે છે. જો નથી આવડતું સોલ્વ કરતા તો એ આપણા માટે છે એ તકલીફ વાળું કહેવાય. તો આપણે હજી થોડું એક વખત વાંચવાની જરૂર પડે. વિદ્યુત ઋણતા શું છે એ આપણે જોઈએ. એની વ્યાખ્યા આવી છે. સહસંયોજક બંધ ધરાવતા અણુમાંના પરમાણુઓની બંધન ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ. એટલે ઇલેક્ટ્રોનના યુગ્મને આકર્ષવાની જે વૃત્તિ હોય, ઇલેક્ટ્રોનના યુગ્મને આકર્ષવાની જે શક્તિ હોય એને આપણે કહેવાય વિદ્યુત ઋણતા. જો નામ જ એવું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. આ તમને કહો વિદ્યુત ઋણ કોણ હોય અને નેગેટિવલી ચાર્જ કોણ હોય. તો નેગેટિવલી ચાર્જ હોય, ઋણ ધારિત હોય, કોણ હોય? અધાતુ હોય. એટલે સીધો વિદ્યુત ઋણતા છે એને સીધો સંબંધ જે છે એ કોની હારે છે? અધાતુ હારે છે. કારણ કે વિદ્યુત ઋણ કોણ હોય? ઋણ કોણ છે? અધાતુ. એને સીધો સંબંધ કોની હારે છે? અધાતુ હારે છે. હવે આવી રીતે આયનીકરણ એન્થાલ્પી આપણે આ થિયરી શીખવાની છે અને આપણે ડિટેલમાં શીખવું પડે અલગ રીતે. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે આપણે બાકી આમ આનું છે ને એ આપણે એટલું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. એટલે આપણે આનું એટલું મૂલ્ય મેળવી શકાય નહીં. પણ આપણે શું થાય કોઈકની આપણે એનું મૂલ્ય છે કોઈકની સાપેક્ષે મેળવવું પડે. એની આની એટલી છે તો આની એટલી થાય. એટલે આનું એવું આપણે નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. એટલે નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતો નથી. આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. એટલે એનું સાપેક્ષ મૂલ્ય મેળવવું પડે. અલગ અલગ વૈજ્ઞાનિકો છે એને પોતાના માપક્રમ આપેલા અને એ માપક્રમ છે આવી રીતના હતા. મુલિકન જાફે, ઓલ્ડ રેડ રોચોવ અને પાઉલી. આ બધા વૈજ્ઞાનિકોએ માપક્રમ આપેલા. એમાંથી સૌથી પ્રચલિત માપક્રમ છે એ પાઉલિંગ છે. આમાં તે મૂલ્ય આવે છે 0.208 કરીને વર્ગમૂળની અંદર મૂકવાનું આવે. ઓલ્ડ રોચોવનું માપક્રમ આવે. બીજી રીતે તમે વિદ્યુત ઋણતા મેળવી શકો. વિદ્યુત ઋણતા છે અને આપણે ટૂંકમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. તો એમાં આયનીકરણ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી ડિવાઇડેડ બાય 2 કરો તો પણ તમને ઇલેક્ટ્રોનેગેટિવિટી મળે. તો આવી રીતે પણ ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા ગોતી શકાય. આપણે થોડીક થિયરી શું થાય પહેલા તમે એક વખત પાયો મેળવી લો, પછી આપણે થોડું ડિટેલમાં જશું. એક વખત આપણું ચેપ્ટર શીખવાડ દો, પછી આપણે એની ડિટેલમાં લઈ જશું. એટલે આપણે આખો લેક્ચર જ અલગ રાખશું. ત્યારે જોશું પછી આપણે બુક લેવલે અને તમને અમારે થોડુંક જે કહીએ કઈ હું તમને લેવલે જાઉં છું. પછી આપણે પાછું આને નેક્સ્ટ સ્ટેપ આગળ લઈ જશું. થોડું તમે પાયો તમારો તૈયાર થઈ જાય એટલે
એટલે મુલિકન જાફે, ઓલ્ડરેડ, રોચો અને પાઉલિંગ. આ વૈજ્ઞાનિકોએ માપક્રમ આપ્યા. એમાંથી સૌથી પ્રચલિત માપક્રમ હતો પાઉલિંગ. એને એવું કીધું, એને લિથિયમ છે એને સ્ટાન્ડર્ડ લીધું, લિથિયમ તત્વ છે એને સ્ટાન્ડર્ડ તરીકે લીધું અને એની વિદ્યુત ઋણતા કેટલી લીધી? 1. એની વિદ્યુત ઋણતાને 1 ની જેમ સ્વીકારી. અને એને એવું કીધું કે એની ફ્લોરિન તત્વની વિદ્યુત ઋણતા છે એ લિથિયમ કરતા કેટલા ગણી છે? 4 ગણી છે. અને એ લિથિયમ કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 ગણી, એટલે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે. આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 તે સૌથી વધુ છે. આવો પ્રશ્ન ઓછામાં ઓછો જુદી જુદી પરીક્ષાઓમાં 13 વાર પૂછાણો છે. બરાબર? એટલે આખા પિરિયોડિક ટેબલમાં આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ કોણ? કેટલામાં સમૂહનું? કેટલી એની વિદ્યુત ઋણતા? આવો પ્રશ્ન ઓછામાં ઓછું ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. તો હવે આપણે આગળ જઈએ કે તમે જેમ જેમ આવર્તમાં આગળ વધશો, આવર્તમાં તમે આગળ વધશો એટલે તમે ડાબી બાજુથી જમણી બાજુ જેમ જશો એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે એટલે ઈ તત્વ છે એ વધુ વિદ્યુત ઋણ થશે, કારણ કે વધુ આ બાજુથી તમે લેફ્ટ થી રાઈટ જશો એટલે મેટલ માંથી તમે ક્યાં જશો? નોન મેટલ તરફ જશો. અને નોન મેટલ તરફ જશો એટલે અધાતુ તરફ જશો એટલે વિદ્યુત ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે. અને જેમ તમે ઉપરથી નીચે આવશો એટલે સમૂહમાં તમે ઉપરથી નીચે આવશો એમ ધાતુનો ગુણ વધશે એટલે વિદ્યુત ઋણતા છે એનું મૂલ્ય કેવું થશે? ઓછું થશે. એટલે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટશે. વિદ્યુત ઋણતા ઘટશે એનો અર્થ બીજો એવું થાય કે વિદ્યુત ધનમયતા છે એમાં શું થશે? વધારો થશે. એટલે વિદ્યુત ધન વધારે થશે. હું તમને તત્વોની વિદ્યુત ઋણતા શીખવાડું છું. લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે. આની વિદ્યુત ઋણતા 1 છે. ગમે એ તત્વને વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું પૂછાઈ શકે. તમને ઈ તત્વોને વિદ્યુત ઋણતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તમને આવડવું જોઈએ. આ 1 છે, આ 1.5 0.5 વધતા જાય, 2 2.5 3 3.5 અને આ 4. એવી રીતે આ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર ને ક્લોરીન. આની વિદ્યુત ઋણતા 0.9 છે. અહીંયા સુધી એની વિદ્યુત ઋણતા છે એમાં 0.3 નો વધારો થતો જાય. એટલે અહીંયા 1.2 આવશે, અહીંયા 1.5 આવશે, અહીંયા 1.8 આવશે, અહીંયા 2.1 આવશે. અહીંયા જે વધશે એ 0.4 વધે એટલે અહીંયા 2.5 આવે, અહીંયા 0.5 વધે એટલે કેટલો આવશે? 3 આવશે. આ 2.1 પછી ત્યાં 2.5 આવશે, છેલ્લે આવશે એ 3 આવશે. એટલે તમે જેમ આવર્તમાં જાવશો એમ વિદ્યુત ઋણતામાં શું થાય છે? વધારો થાય છે. હવે તમે જેમ ઉપરથી નીચે આવો છો એમ સમૂહમાં શું થાય છે આપણે જોઈશું. પહેલા આટલું ક્લિયર. વિદ્યુત ઋણતાને સીધો સંબંધ છે એ અધાતુ આવે છે. બરાબર? સહસંયોજક બંધ ધરાવતા અણુમાં રહેલા પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મની આકર્ષણની વૃત્તિને આપણે વિદ્યુત ઋણતા કહેવાય. આની એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું જેમ નિરપેક્ષ મૂલ્ય નથી મળતું, માનું નિરપેક્ષ મૂલ્ય ન મળે પણ સાપેક્ષ મૂલ્ય મળે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ મૂલ્યના માપનમાં મુલિકન જાફે, ઓલ્ડરેડ, રોચો, પાઉલિંગ અને એ બધા લોકોએ. લિથિયમ છે એને સ્ટાન્ડર્ડ લીધો પાઉલિંગ, એનું મૂલ્ય છે એ કેટલું લીધું? 1. અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા કરી લીધી 4. એટલે લિથિયમથી તમે ફ્લોરિન તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા વધે છે. તો આવર્તમાં જેમ જાવ વિદ્યુત ઋણતા વધશે, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે, ધાતુમાંથી ધાતુનું મૂલ્ય વધે. ઉપરથી તમે જેમ નીચે આવો એટલે તમે ઉપરથી નીચે જશો એટલે સમૂહમાં ઉપર નીચે આવશો વિદ્યુત ઋણતા ઘટશે એટલે વિદ્યુત ધનમયતામાં શું થશે? વધારો થશે. બરાબર? હવે હું તમને સમૂહની અંદર છે એ મૂલ્ય યાદ રખાવી દઉં. જો આ મૂલ્ય તમને યાદ રહી જ જો 1 થી 4 એટલે બધા 0.5 વધે. આમાં તમે 0.9 યાદ રાખશો એટલે તમે અહીંયા સુધી જાઓ ફોસ્ફર સુધી સતત 0.3 વધે, પછી 0.4 વધે, છેલ્લે 0.5 વધે. બરાબર? જો ભાઈ વિદ્યુત ઋણતાના મૂલ્યમાં માઇનર ડિફરન્સ, માઇનર ચેન્જીસ જોવા મળેલા છે, કારણ કે જે તત્વારે જોડાય કઈ રીતે જોડાય એના પર પણ આધારિત હોય. એટલે અહીંયા મેં લખેલી છે એ વિદ્યુત ઋણતા સંપૂર્ણ સત્ય હોય એવું જરૂર નથી, કારણ કે આગળ ભણશો એટલે થોડા મૂલ્યમાં ચેન્જ આવશે. બહુ મોટો ચેન્જ ન આવે પણ નાનો નાનો ચેન્જ આવે. પણ તમારે આ રીતે યાદ રાખીને છે બધા જવાબ આપો તો પણ બધા જવાબ મળી જશે. હવે હું તમને સમૂહની અંદર વિદ્યુત ઋણતા છે એ હું તમને યાદ રખાવું છું. તો સમૂહની અંદર વિદ્યુત ઋણતા છે એમાં કઈ રીતે આવશે?
તો જો લિથિયમ છે, સોડિયમ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. આ તમારા માટે બીજું એક છે. આ 0.9 છે, આ 0.88 છે અને આ 0.7 છે. ઉપરથી તમે નીચે આવો તો ઘટે છે. આ 4 છે, આ 3 છે. હવે અહીંયા કેવી રીતે થાય છે? 2.2, 2.5 અને 2.8. એટલે અહીંયા 0.3 નો ડિફરન્સ છે, પછી 0.2 નો છે, પછી સીધો 1 નો ડિફરન્સ. એટલે ઉપરથી નીચે આવો છો તો વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઉપરથી તમે નીચે આવશો તો વિદ્યુત ઋણતા ઘટે છે. એનો અર્થ એવો છે કે તમે ઉપરથી નીચે આવો એટલે વિદ્યુત ધન્મયતા વધે, એટલે ધાતુનો ગુણ શું થાય? વધે છે. એટલે ઉપરથી નીચે આવો એટલે તમારા માટે શું થશે? ધાતુનો ગુણ શું થશે? વધશે. ધાતુના ગુણમાં વધારો થશે. તો આ વિદ્યુત ઋણતા જોઈ. હવે આપણે એમસીક્યુ તરફ આવીએ છીએ. તો તમને જે એમસીક્યુ શીખવાડું છે એમાં તમારે થોડું જીપીપી નો ઉપયોગ કરીને જોવું પડશે કે તમને આપેલું મટીરિયલ છે એમાં જોવું પડશે. એ પછી તમારે સોલ્વ કરવાનું. હું તમને અહીંયા આખો પ્રશ્ન બોલીશ અને પછી આપણે એને સોલ્વ કરતા જઈએ. બરાબર? તો આપણે આગળ છીએ. તો આપણે એ રીતે સોલ્વ કરવા માટે આગળ જઈએ. આ બધા આપણે એમસીક્યુ છે ને એ ટાઈપના પ્રશ્નો છે. હું તમને આટલા એમસીક્યુ કરે છે એટલે મોટા ભાગના તમને જવાબ છે એ આવડવો પડશે. પહેલા તો શું કરવાનું કે તમારી રીતે વિચારવાનું કે નહીં, આ અત્યારે મેં જે પ્રશ્નો આપ્યા છે તમે સ્ક્રીનશોટ પાડીને વિચારો કે આના શું શું જવાબ આવે. કે તમને આવડે નથી આવડતા તો આપણે એને ડિસ્કસ કરીએ. એટલે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. એટલે આપણે વિદ્યુત ઋણતાની થિયરી તમને જે મેં સમજાવી એ તમારે 2 વાર લખવાની. અને અત્યારે જે એમસીક્યુ શીખવાડું છું આ બધા એમસીક્યુ છે, પણ મેં એના પ્રશ્નો સ્વરૂપે લખ્યા છે એટલે આપણને સીધા જવાબ આવડી શકે. તો અષ્ટકનો નિયમ શું સૂચવે? હવે અષ્ટકનો નિયમ જે ન્યુલેન્ડ નો આપેલો છે. તો ન્યુલેન્ડ નો આપેલો હોય તો આપણને ખબર પડે કે નહીં, દર 8મા તત્વે ગુણધર્મો પુનરાવર્તિત થાય. 8મા તત્વે ગુણધર્મો છે એ શું થશે? પુનરાવર્તિત થશે. એ આપણા માટે પહેલા જો અત્યારનું આવર્ત કોષ્ટક કયા 2 વૈજ્ઞાનિકોના કાર્યના આભારી છે? સૌથી પહેલા તો આવે મેન્ડેલીફ. બરાબર? એટલે આવશે પહેલા મેન્ડેલીફ અને બીજો આવશે આપણા માટે લોથર મેયર. લોથર મેયર અને મેન્ડેલીફના કાર્યને આભારી છે મુખ્ય. બરાબર? ત્રિપુટીના નિયમ મુજબ શું થાય? તો હું બોલું છું કારણ કે ત્યાં લખવું છે એ વધારે વધી જશે લખાણ. કે ત્રિપુટીના નિયમ મુજબ આપણને ખબર છે પહેલા અને છેલ્લા તત્વનું, ફર્સ્ટ અને લાસ્ટ જે તત્વ આવે ત્રીજું એમ, એ પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારનો સરવાળો વચ્ચેના તત્વના પરમાણુ ભારને લગભગ કેવો આવે? સમાન આવે. એટલે વચ્ચેના તત્વનો પરમાણુ ભાર છે એ પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારને સરેરાશ જેટલો આવે. એટલે પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારના સરવાળાની સરેરાશ એ વચ્ચેના તત્વના પરમાણુ ભાર જેટલું આવે. મેન્ડેલીફનો આવર્ત નિયમ શું હતો? તો મેન્ડેલીફનો આવર્ત નિયમ હતો તત્વના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય છે. એટલે તત્વના જે ગુણધર્મો છે એ બધા પરમાણુ ભાર ઉપર આધારિત છે. એટલે પરમાણુ ભારના આવર્તનીય છે. પછી શું મેન્ડેલીફે સમસ્થાનિકો માટે લક્ષણ આપ્યા હતા? નહીં. એને તો તત્વો માટેની જગ્યા ખાલી રાખી હતી. એને કોઈ પણ પરમાણુ ભાર સમસ્થાનિકો એટલે ખબર હોવી જોઈએ ને. તમે ભણી ગયા, હાઇડ્રોજન ચેપ્ટર ભણો છો તમે અત્યારે. આ 1H1 આવે, આ 1H2 આવે, આ 1H3 આવે. બરોબર? તો આ બધાના પરમાણુ ભાર છે આપણા માટે કેવા છે? અલગ અલગ છે. એટલે પરમાણુ ક્રમાંક જેના સરખા હોય પરંતુ જેના પરમાણુ ભાર અલગ અલગ હોય એને આપણે એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. બરોબર? તો હું સમસ્થાનિકો અત્યારે સમજાવું છું, પછી આપણે આગળ જશું ત્યારે તમને સમભારિકો, આઇસોટોન, ન્યુટ્રોન વાળા સરખા હોય એવા, આઇસોમર, આઇસોસ્ટર્સ આ બધું આવશે ત્યારે આપણે જોશું. એટલે એને સમસ્થાનિકો માટે અલગ સ્થાન આપ્યા હતા? ના, નહોતા આપ્યા. એને સમસ્થાનિકો માટે અલગ સ્થાન નહોતા આપ્યા. મેન્ડેલીફની ખામી એમાં પહેલી ખામી આવે કે એને સમસ્થાનિકો માટે સ્થાન નહોતા આપ્યા. બીજું, એને લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ જેવી શ્રેણીઓ પણ નહોતી બતાવી. ત્રીજું, એને તત્વોના ખાલી સ્થાન માટે એને આગાહી કરી હતી. બરોબર? પણ આપણે એમ કે બધા તત્વો એ પ્રમાણે ગોઠવાતા નહોતા. એટલે મેન્ડેલીફની ખામીઓ છે એને આઇસોટોપ માટે ખાલી સ્થાન નહોતા આપ્યા. લેન્થેનોઇડ એક્ટિનોઇડ શ્રેણી નહોતી સમાવી. કેટલાક તત્વોના પરમાણુ ભારમાં રહેલી ભૂલો છે એને સુધારી નહોતી શકાની. તો આવી બધી જે ખામીઓ હતી મેન્ડેલીફની ખામીઓ હતી.
112મું તત્વ એની સંજ્ઞા. તો હવે તમને આવડે જ છે, આ તમને કરાવેલો પ્રશ્ન કાલે કોયડો તો એ બરાબર. તો યુ આવશે અને 112 એટલે બી આવશે. તો યુ બી સંજ્ઞા થાય બરાબર છે. હું ધારો કે આ તત્વને કોઈ પણ શ્રેણીમાં મૂકવા માંગતો તો કેમ મૂકું? કારણ કે 112 થી 118 આવે એટલે તમે જોશો તો 118 એટલે 0 સમૂહ, 117 એટલે 7મો, 100 પછી 112 એટલે કેટલામો આવે? તો જો 116 જોઈએ, 115 જોઈએ, 114 જોઈએ, 113 એટલે આ 0 આ 17મો સમૂહ થશે તમારા માટે, આ 16મો થાય, આ 15મો થાય, આ 14મો થાય, આ 13મો. તો આપણા માટે એ ક્યાં 112મો એટલે બીજા સમૂહની અંદર આવે બરાબર. પણ 112મું તત્વ આવે એટલે 104 થી 112 એટલે એ ક્યાં આવે? 12 બીજા સમૂહમાં ન આવે પણ એ 12મા સમૂહમાં આવે. અને 12મા સમૂહમાં એટલે કોની એક્ઝેક્ટ નીચે આવે? જે સોનું હોય નીચે આવે બરાબર. અત્યારના સમય અત્યાર પ્રમાણે એક તત્વ x ચોથા આવર્તમાં છે. કયા આવર્તમાં છે? એક તત્વ x છે એ આપણા માટે ચોથા આવર્તની અંદર છે અને 15મા સમૂહમાં છે. હવે જો 15મો સમૂહ ને ચોથું આવર્ત. હવે જો પેલું હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ઓકે, તો આ પેલું, આ બીજું, આ ત્રીજું ને ચોથું આવર્ત 15મો સમૂહ. પહેલો સમૂહ, બીજો સમૂહ, વચ્ચે તો 3 થી 12 આવી જાય. 13, 14, 15, 16 અને 17. હવે જો ચોથું આવર્ત હોય અને 15મો સમૂહ હોય અહીંયા આવે. હવે પોટેશિયમ આવે, કેલ્શિયમ આવે, સ્કેન્ડિયમ થી કોણ ભરાય? ઝીંક ભરાય. અહીંયા આવશે 31મું તત્વ, અહીંયા આવશે 32મું તત્વ અને અહીંયા આવશે કોણ? 33મું તત્વ. ની 33મું કયું આવે? આર્સેનિક આવે. કોમન ઇલેક્ટ્રોન રચના જુઓ તો NH2NP3 થાય. તો આની અંદર શું હોય? S આખી ભરાઈ ગઈ હોય અને P હોય. તો P હોય ને એની અંદર ટોટલ 3 ખાના હોય. તો એ 3 ખાનામાં આ 3 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. આવું આપણે શીખશું બરાબર. ત્યારે આપણે જોશું. હજી શીખી લીધું હોય તો બહુ સારું, પણ હજી આપણે બીજું ચેપ્ટર શીખશું. ત્રીજું ચેપ્ટર આપણે શીખીએ છીએ પણ બીજા ચેપ્ટરમાં આપણે એને ડિટેલમાં ક્વોન્ટમ આંકની અંદર જશું ત્યારે જોશું બરાબર. તો P ની અંદર 6 ઇલેક્ટ્રોન આવે તો 3 ખાના હોય. D ની અંદર 10 ઇલેક્ટ્રોન આવે તો 5 ખાના હોય. F ની અંદર 14 ઇલેક્ટ્રોન આવે તો 7 ખાના હોય. સમજાવ? એક ખાનું એટલે 2 ઇલેક્ટ્રોન. એ રીતે ગોઠવાય. હવે આગળ જઈએ આપણે. થ્રીડી સંક્રાંતિ તત્વ. થ્રીડી સંક્રાંતિ તત્વ છે એટલે શું આવશે? થ્રીડી શ્રેણીની સંક્રાંતિ તો 21 થી 30 સુધી આવે, જે સ્કેન્ડિયમ થી ઝીંક સુધીની છે. લેન્થનોડ આવે તો 58 થી 71 તત્વ સુધી આવે, સીરિયમ થી લ્યુટેશિયમ સુધી. એક્ટિનોઇડ શ્રેણી આવે તો એ 90 થી શરૂ કરીને 193 સુધી આવે, થોરિયમ થી શરૂ કરીને લોરેન્સિયમ સુધી. અને 4D સંક્રાંતિ શ્રેણી થી 39 થી 48 આવે, Y થી CD સુધી. આ તમને શીખવાડેલું જ છે એટલે તમને ન આવડે એવું કઈ નથી થવું જોઈએ, આવડી જ જવું જોઈએ. આ કાલે શીખ્યા. 120મું તત્વ કયા સમૂહમાં આવે? 118 તમારા 18મો સમૂહ એટલે શૂન્ય સમૂહ પૂરો થઈ ગયો. તો 119મું તત્વ આવે તો એ પહેલા સમૂહમાં આવે ને 120મું તત્વ આવે તો એની પછીનો સમૂહ જે છે એ બીજો સમૂહ એની અંદર આવે. આલ્કલી અર્થ ધાતુનો સમૂહ, આલ્કલાઇન અર્થ ધાતુનો સમૂહ આવે એની અંદર આવે બરાબર. એટલે તમારા માટે 120મું તત્વ છે બીજા સમૂહમાં આવે, NH2 ની અંદર આવે, આલ્કાઇન અર્ધ ધાતુના સમૂહમાં આવે. તો તમારા માટે 10 પ્રશ્નો એટલે મેં તમને 10 MCQ કરેલા એમ છે. હવે હું તમને બીજા 11 થી 12 પ્રશ્નો છે એ આપણે કાર્ય શીખી લઈએ એટલે આપણે આટલું તો પેલા ક્લિયર થાય. જે તમને તેમાં શીખવાડું છે ક્લિયર થાય. પછી હવે તમારી ટેસ્ટ આવે તેની અંદર બધું આપણે પોર્શન રાખશું બરાબર. આ બીજા આપણા માટે 10 પ્રશ્નો છે. 1s2 2s2 એટલે જો 2 ને 8 10 ને 8 18 ને 10 28. આવર્ત કોષ્ટકમાં એનું મારે સ્થાન જોઈએ. આ એકડો એટલે પહેલું આવર્ત છે, આ બગડો એટલે બીજું આવર્ત છે, આ તગડો એટલે ત્રીજું આવર્ત છે. હવે જયારે અહીંયા 4s2 3d8 આવે તો ત્યારે આપણી માટે 4s2 ભરાઈ ગયું એટલે આપણી માટે બીજો સમૂહ ભરાઈ ગયો. 3d માં 8 એટલે આ 3 થી શરૂ કરી અને 10 સુધીમાં આવે એટલે આપણી માટે આગળ ચોગડો છે એટલે એ આપણી માટે ચોથું આવર્ત આવે. આ પેલો બીજો ત્યાંથી 10 માં સુધી જવાનું કારણ કે અહીંયા 3 4 5 6 7 8 9 અને 10 એટલે 1 2 3 4 5 6 7 અને 8
એટલે 10મો સમૂહ થાય, એટલે 10મો સમૂહ થાય અને ચોથું આવર્ત થાય, એટલે 10મો સમૂહ અને ચોથું આવર્ત. આ રીતે એમાં ઇલેક્ટ્રોન ભરે. કઈ જોડ S બ્લોકની છે? હવે S બ્લોક એટલે તમને ખબર હોવી જોઈએ કે આટલા ભાગમાં જવું જોઈએ, બરાબર? પહેલો બ્લોક અને બીજો બ્લોક 3. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. 3 ને 8 11 ને 8 19 ને 18 37 ને 18 55 ને 32 87. આ બે મગ, કેસર, બારા. તો આપણે 4 ને 8 12 ને 8 20 ને 18 38 ને 18 56 ને 88. તો એસ બ્લોકમાં આવતો હોય તત્વોનો સમૂહ જોવાનો. હવે 7 અને 14 કેમ આ દેખાય નહીં? 3 દેખાય છે? હા. 20 દેખાય છે? હા. 8 દેખાય છે? નહીં. 9 દેખાય છે? નહીં. પૂરું. તો આપણી માટે કોણ જવાબ આવે? 3 અને 20 આવે. આવર્તનો આગળનો ક્રમ આવર્ત કોષ્ટકમાં શેના આધારિત છે? એટલે આવર્ત આ સમજવું પડે એવું છે. તો આવર્તની અંદર આગળનો ક્રમ એટલે જો આપણે એમ કહીએ કે આવર્ત છે તો એ ટોટલ કેટલા છે સમજો, ધ્યાન રાખજો. આવર્ત છે ટોટલ 7 છે. તેમાં પેલું આ 1s 2s 3s 4s 5s 6s અને 7s. તો આ આગળનો ભાગ છે ને એમાં જે એકડો બગડો તગડો છે એને આપણે n કહીએ છીએ. ટોટલ છે ને છોકરાઓ n l m અને s આટલા આપણે ક્વોન્ટમ નંબર આવશે, ક્વોન્ટમ આંક. તો એમાં જો હું તમને લખીને સમજાવડે તમને થોડી ખબર પડે. ખબર પડે એ સારું છે, ન ખબર પડે તો બહુ ચિંતા નથી કરવાની, આગળ આવવાનું જ છે. તો 3d7 જો આ છે ને એ 3 એ n સૂચવે, આ d છે ને l સૂચવે. d હોય એમાં તમને ખબર છે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10 ઇલેક્ટ્રોન ભરાય, પણ 10 માટે ટોટલ કેટલા ખાના હોય? 5. એટલે 1 2 3 4 5 6 અને 7. અને આમાં નંબર આવે. પેલા આપણે n ને l સમજો. તો n m છે ને એ આવી રીતે 0 આવે, -1 -2 1 અને 2 આવે. છેલ્લો ઇલેક્ટ્રોન જે હોય એની નીચેની સંખ્યા હોય m આપે, અને જે છેલ્લો ઇલેક્ટ્રોન હોય એ ચત્તો હોય તો પ્લસ આપે ને ઊંધો હોય તો માઇનસ આપે, એવું આવે. પણ અત્યારે આપણે એટલું બધું ડિટેલમાં જવાનું જરૂર નથી, કારણ કે હું તમને એકલા ક્વોન્ટમ આખા શીખવાડીશ ને ત્યારે તમને આવશે. તો n છે એ 3 છે, તો આપણે એને મુખ્ય ક્વોન્ટમ કહેવાય ને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય. l છે એ આપણે માટે ગૌણ ક્વોન્ટમ નંબર છે, એઝીમુથલ ક્વોન્ટમ કહેવાય, બરાબર? m એટલે છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ભરાણો એની નીચેનો નંબર હોય એને m કહેવાય, અને છેલ્લો ઇલેક્ટ્રોન જો ચત્તો હોય તો પ્લસ આપે ને ઊંધો હોય તો માઇનસ આપે, આવી રીતે આવે. તો આવર્તના આગળનો ક્રમ આવર્ત કોષ્ટકમાં શેના આધારિત હોય? તો શેના આધારિત હોય તો જવાબ આવે મુખ્ય ક્વોન્ટમ આંક આધારિત હોય. પણ આ ચેપ્ટર બીજું શીખો ચેપ્ટર પછી તમને એ વસ્તુનો ખ્યાલ ક્લિયર, એટલે એ પ્રશ્ન બીજા ચેપ્ટર આવી ગયો કહેવાય. પણ આપણે અહીંયા આવે છે એટલે તમને શીખવાડ્યું છે. અત્યારે તમને ન આવડે તો કઈ ચિંતા કરવાની એમાં જરૂર નથી. આગળ એક જ સમૂહમાં આવેલા તત્વો નીચેનામાં શું સૂચવે છે? હવે એક જ સમૂહમાં આવેલા તત્વો હોય, હું એમ કહું કે નહીં, પહેલો સમૂહ હોય તો એ NS1 હોય, બીજો હોય તો NS2 હોય, તો 13મો હોય તો NS2 NP1 હોય, બરાબર? 13મો સમૂહ હોય તો એ શું સૂચવે? એની પહેલા સમૂહની અંદર આવતા બધા તત્વોની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બીજો સમૂહ હોય તો બધા તત્વોની બાહ્ય કક્ષામાં 2 હોય, ત્રીજો સમૂહ હોય તો બાહ્ય કક્ષામાં 3 હોય. તો એ બાહ્ય કક્ષામાં સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? બાહ્ય કક્ષામાં રહેલા સમાન ઇલેક્ટ્રોનની શું સૂચવે? સંખ્યા સૂચવે આપણને, બરાબર? એટલે એ સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે એના જેવું થયું. કયું એક ઘટક જે સંયોજકતા કોષને અસર ન કરે? હવે સંયોજકતા કોષને અસર કોણ નથી કરતું? હવે એની માટે ત્યાં તમને ઓપ્શન આપેલા હોય 4. હવે શું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન હોય? કયું એક ઘટક જે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને અસર કરતું નથી? તો એની અંદર પરમાણુ ભાર અસર કરે? ન અસર કરે. પરમાણુ ભાર હોય સંયોજકતા કોષ એટલે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અસર કરે? ન અસર કરે. પ્રોટોન અસર કરે? હા, કારણ કે પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન હોય, બરાબર? એટલે એ અસર કરતો નથી, બરાબર?
એટલે સર આપણે હમણાં એના ઓપ્શન જે ચેક કરીને પછી તમને જવાબ આપો કે કયું એક ઘટક જે સંયોજકતા કોષને અસર કરતું નથી, પરમાણુ ભાર અસર કરતું નથી. આઉટર મોસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોન એક જ આવર્તના તત્વોનું જૂથ પસંદ કરો. એક જ આવર્તમાં કયા કયા તત્વો છે. હવે જો આપણે લખી નાખીએ એટલે આપણને ખબર પડે. લિથિયમ છે, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અહીંયા સોડિયમ આવશે, મેગ્નેશિયમ આવશે, એલ્યુમિનિયમ આવશે, સિલિકોન આવશે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. આ પોટેશિયમ આવશે, કેલ્શિયમ આવશે. પછી વચ્ચે આવે સ્કેન્ડિયમ ટુ ઝિંક સુધીના 30 સુધીની તો આપ્યા જ નથી એટલે આપણે આટલામાં જ રમવાનું છે. 19મું અને 38મું એક જ આવર્તના તત્વોનું જૂથ પસંદ કરવાનું છે. તો આ 19મું છે ને નીચે 37મું આવે એ સમૂહનું જૂથ થાય અને અહીંયા 38મું આવે SR સ્ટ્રોન્શિયમ. બરાબર. 12મું અને 17મું તો જો આ 12મું છે, આ 17મું છે, તો એક જ આવર્તમાં છે. આ કે ના? તો એક જ આવર્તના તત્વો થયા. તો એક જ આવર્તના તત્વોનું જૂથ થાય આ 12 ને. પછી આવર્ત જોઈએ 11 અને 21 છે તો આ 11 છે. 21મું સ્કેન્ડિયમ અહીંયા આવે તો 11 અને 21 છે, બે અલગ અલગ આવર્તના છે. બરાબર. 16 અને 35 તો 16 અહીંયા આવે તો ક્લોરીન 35 અહીંયા આવે, ક્રોમિન 35 અહીંયા આવે. તો બે અલગ અલગ આવર્તના થયા એટલે ન આવે. હવે 17મો પ્રશ્ન છે કે આપણે પહેલું ને બીજું કોલમ છે એ જોવું છે, મેચ કરવું છે. તો આપણે એ મેચ કરીને જોઈએ કે કયા કયા બ્લોકની અંદર આવતા તત્વો છે. તો એ થોડુંક તમારે બુદ્ધિ વાપરવી પડશે. તમને જે આખું આવર્ત કોષ્ટક શીખવાડ્યું છે પછી થોડીક બુદ્ધિ વાપરો એટલે તમને આવડી જશે, 100% આવડી જાય. એમાં કાંઈ અઘરું હોય જ નહીં. આપણે ભણીએ એમાં કોઈ પણ વસ્તુ અઘરી આવતી જ નથી, ક્યારે હોતી નથી. આપણી સમજ અઘરી હોય કાં આપણે રૂટીન કામ ન કર્યું હોય. હવે 62 આ બધા 45 થી વધારેના તત્વો છે એટલે આપણે ત્યાંથી નીચે જવું પડશે. તો આપણે જો 37મું રૂબિડિયમ છે, 38મું સ્ટ્રોન્શિયમ છે, વચ્ચે આવે 39 થી 48 જે હેટરિયમ થી કેડમિયમ આવે. બરાબર. પછી 49 થી 54 આવે પી બ્લોકના. પછી અહીંયા આવે આપણી માટે 55મું તત્વ આવે, અહીંયા 56મું આવે, આ સીઝિયમ આવે, આ બેરિયમ આવે. જો 62મું, આ 56, પછી 57મું લેન્થેન આવે, પછી 58 થી 71 છે એ આપણી માટે એફ સિરીઝ નું તત્વ આવે, સીરિયમ થી લ્યુટેશિયમ ની અંદર. તો આપણે જોઈએ આ પરથી આ 62મું તત્વ છે જે 58 થી 71 ની વચ્ચે આવે એ 4F શ્રેણીનું તત્વ થાય એટલે આપણી માટે શું આવશે? F બ્લોક નું થયું. 47મું તત્વ છે એ આ આપણી માટે બીજી સંક્રાંતિ શ્રેણી હોય એમાં 48 ની આગળ 47માં આવે તો આપણી માટે ડી બ્લોક નું તત્વ થયું. કારણ કે 39 48 બીજી સંક્રાંતિ શ્રેણી થઈ એટલે આપણી માટે ડી બ્લોક નું તત્વ થયું. 56 છે એ આપણા માટે આ પહેલા બ્લોક એસ બ્લોક, આ એસ છે, આ ડી છે, આ આપણી માટે પી છે અને આપણી માટે નીચે એફ છે. 56મું તત્વ છે ક્યાં આવ્યું? આપણી માટે એસ બ્લોકમાં. 53 49 54મું છે એ ઝેનોન છે અને 53મું છે એ આયોડીન છે. તો આયોડીન કયા બ્લોકમાં આવે? પી બ્લોક. તો આવી રીતે યાદ રાખવું પડે. નજીકના તત્વ પરથી આપણે આખી લાઈન બનાવવી પડે એટલે આવર્ત કોષ્ટક આ રીતે યાદ રાખવું પડે. એટલે તમને બધાને સમૂહ આખા લખવાના કીધા હતા યાદ રાખીને એનું કારણ આ. બરાબર. હવે આવર્તમાં જોવાનું છે તો આપણે એ આવર્તની અંદર છે એ જોઈએ. તો જો અહીંયા ધ્યાન આપજો 50 ને 56 તમારી સામે જ છે એટલે તમને આમ આવડવા જોઈએ. છતાં જોતા જઈએ 31મું તત્વ આપણે ફરી વાર જોઈએ. નવો પ્રશ્ન છે ને એટલે નવેસરથી જોઈએ આપણે. એટલે હું થાય એમાંથી આપણે શીખવું નહીં, આગળ જોઈએ. 31મું તત્વ ચાલો 21 થી 30 એટલે સ્કેન્ડિયમ થી ઝિંક આવે. 31મું તત્વ શું આવશે આપણી માટે? ગેલિયમ આવે. તો જો તમને સમજાવું. પહેલું એટલે એવું થશે અહીંયા આપણા માટે હાઇડ્રોજન હિલિયમ આવે, આ લિથિયમ આવે, આ સોડિયમ આવે, આ પોટેશિયમ. એટલે પહેલું આવર્તમાં હાઇડ્રોજન 1 2 3 અને આ ચોથું આવર્ત. ચોથું આવર્ત છે એની અંદર આ આપણી માટે ગેલિયમ આવે એટલે ગેલિયમ જે ચોથા આવર્તનું તત્વ થાય. પછી 50મું તત્વ છે એટલે આપણી માટે શું આવશે? અહીંયા 13મો 14મો સમૂહ આવે. 13મો સમૂહ 14મો એટલે કાર્બન છે એ બીજા આવર્તમાં આવે. કાર્બન સિલિકોન ત્રીજા આવર્તમાં, કાર્બન સિલિકોન જર્મેનિયમ ચોથા આવર્તમાં અને SN ના એ 5મા આવર્તમાં આવે.
એટલે કાર્બન 6 ને 8 14 ને 18 32 ને 18 50 થાય એટલે બીજું આવર્ત, ત્રીજું, ચોથું ને આ પાંચમું આવર્ત, SN પાંચમા આવર્તમાં આવે. હવે અહીંયા 50 થી 54 પૂરા થાય એટલે પછી 55 અને 56 આવે. તો પોટેશિયમ પછી કોણ આવે? રૂબિડિયમ. ને રૂબિડિયમ પછી કોણ આવે? આ સીઝિયમ. એટલે આ 38 ને 18 55 થાય. એટલે આ પહેલું આવર્ત, બીજું, ત્રીજું, ચોથું, આ પાંચમું ને કેટલામાં આવર્ત આવે? છઠ્ઠા આવર્તમાં કયું તત્વ આવે? બેરિયમ. તો છઠ્ઠા આવર્તમાં બેરિયમ આવે. અને 14મું તત્વ છે એ ત્રીજામાં એટલા માટે આવે કારણ કે જો લિથિયમ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ. સોડિયમ પછી કોણ આવે? મેગ્નેશિયમ આવે, એલ્યુમિનિયમ આવે, સિલિકોન આવે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન એમ. તો ત્રીજા આવર્તની અંદર આપણને કયું મળે? 14મું તત્વ એટલે સિલિકોન. ઓકે, તો આ રીતે આપણા પ્રશ્નનો જવાબ મળે. એટલે તમારે આખું આવર્ત કોષ્ટક આ રીતે વિચારવું પડે તો એ તમને એનો જવાબ છે ઈ મળે. બરાબર. આગળ જોઈએ આપણે 19મો પ્રશ્ન. 79મું તત્વ છે કયા સમૂહ ને કયા આવર્તમાં આવે? તો 79મું તત્વ છે એટલે આપણે કઈ રીતે વિચારવાનું? જો પેલું હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ થી નિયોન, સોડિયમ થી આર્ગોન, પોટેશિયમ થી ક્રિપ્ટોન, પછી રૂબિડિયમ થી ઝેનોન. એટલે આપણી માટે શું થયું? 37, 54. પછી અહીંયા આવશે આપણી માટે સીઝિયમ 55, આ 56 બેરિયમ, 57, પછી 58 થી શું આવે? 71. અને પાછું અહીંયા 72 થી 80 એટલે અહીંયા આપણે પહોંચવાનું છે. એટલે 56, 57મું લેન્થેનમ, 58મું સીરિયમ થી લ્યુટેશિયમ નીચે 4f શ્રેણીમાં આવે. અને પછી અહીંયા 72 થી 80 માં આવે. એ જે 72 થી 80 માં આવે એમાં HF થી Hg આવે. એની આગળનું તત્વ 79મું એટલે ઈ સોનું થયું. જો આ 12મા સમૂહમાં હોય તો આ 11મા સમૂહમાં આવે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથું, પાંચમું, છઠ્ઠું આવર્ત અને 11મા સમૂહમાં આવે. એટલે છઠ્ઠું આવર્ત 11મા સમૂહમાં આવે. જો તમને ક્યાંય ડાઉટફુલ લાગતું હોય તો પીરિયોડિક ટેબલ લઈને પહેલા બેસવું. બરાબર. આ પીરિયોડિક ટેબલ યાદ હોય એટલે થોડુંક સહેલું પડે, પણ તમારે એવું લાગે તો પીરિયોડિક ટેબલ લઈને બેસવું તો તમને આન્સર ઝડપથી મળે. પણ પછી મોઢે આવડવું જોઈએ. પણ એ કરતા પહેલાથી બેસ્ટ ટ્રાય કરો કે તમે આ રીતે તૈયાર કરી આ રીતે વિચારી શકો. બરાબર. કયા તત્વના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન સમાન છે? હવે જો 30 એટલે કોણ? ઝિંક. 48 એટલે કોણ? કેડમિયમ. અને 80 એટલે કોણ? મર્ક્યુરી. પારો આવી. આ બધા 12મા સમૂહના તત્વો છે. આની 3D આખી ભરાયેલી હોય, આની 4D આખી ભરાયેલી હોય, આની 5D આખી ભરાયેલી હોય. બધા 4s2 3d10 હોય, 5s2 4d10 હોય, 6s2 5d10 હોય. એટલે આ જ તત્વો એવા આવે કે જેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સમાન. 14, 15 અને 16મું તત્વ એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે સરખી જાય? ન થાય. કારણ કે 14મું એટલે સિલિકોન છે, 15મું ફોસ્ફરસ છે અને 16મું સલ્ફર છે. આની NS2NP2 થાય, આની NS2NP3 થાય અને આની NS2NP4 થાય. એટલે સરખી આવે જ નહીં. આપણે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોનના સમાન જોઈએ છે. 20મું તત્વ કયું છે? કેલ્શિયમ. 30મું કયું છે? ઝિંક. અને 50મું કયું છે? ટીન. આ છે ઈ S બ્લોકનું છે, આ ઝિંક છે ઈ D બ્લોકનું છેલ્લું છે, અને ટીન છે 14મા સમૂહનું છે. એટલે જો સમૂહ જ અલગ થઈ ગયા તો ઇલેક્ટ્રોન હરખા ન થાય. હમણાં જોયું આપણે કે એક જ સમૂહમાં હોય એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન સરખી. આમાં જો એક જ સમૂહને હોય તો ગેપ હરખો આવવો જોઈએ કે નહીં? તો જો આમાં જો 18 નો ગેપ છે, હા, આમાં 32 નો ગેપ છે, હા, તો એક જ સમૂહના થાય. આ 10 ની 8 18 એટલે એમાં હરખા થયા. 10મું નિયોન છે એટલે એ 2 8 થાય. 18મું આર્ગોન છે તો એ 2 8 8 થાય. પણ 26મું Fe છે એમાં એ પાછું ન થાય. એટલે આપણી માટે જે જવાબ આવે એ આવે 30, 48 અને 80 નો. બરાબર. તો આ 20 તત્વો 20 મેં તમને MCQ કરાવ્યા. હવે તમને જે TPP આપેલી છે તમે આ રીતે સોલ્વ કરીને વિચારતા શીખજો. તમારે આજનું હોમવર્ક છે આ પ્રશ્નો જે તમને MCQ રૂપે આપેલા એ સોલ્વ કરવા, અને કાલે બીજા નવા MCQ તમને આપવામાં આવી શકે. અને આવી રીતે તમારે લોજિક વાઇઝ વિચારતા જવાનું કઈ રીતે જવાબ આવી શકે. ઓકે, થેન્ક યુ.